સુરતની શિવશક્તિ માર્કેટમાં આગનો મામલો, સર્વેની કામગીરી શરૂ કરાઈ। 4 હેલી અલગ અલગ ટીમો દ્વારા માર્કેટ સર્વેની કામગીરી। એફએસએલની એક ટીમ પણ કરી રહી છે તપાસ। હાલમાં ફાયરની ટીમ અને પોલીસની સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। હાલ વેપારીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કેટલાક વેપારીઓને હજુ ખબર નથી કે મારી દુકાન બળી ગઈ છે કે નહીં। વેપારીઓ સંપૂર્ણ માહિતી આપવા માટે સર્વે શરૂ કરાયો। હાલમાં આજે 1 તારીખ થઈ છે 1/3/2025 રોજ સવારે સુરત ફાયર બ્રિગેડની 3 ટીમ શિવ માર્કેટમાં સ્ટેન્ડ બાય પોઝિશનમાં હાજર છે। 25 થી 30 જવાન જેટલા સ્ટેન્ડ બાય મૂકવામાં આવેલા છે। હાલમાં ઉપરી અધિકારીઓ અને સરકાર તરફથી જે શિવ માર્કેટના એસોસિએશન છે એમના માણસો અને પોલીસ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ અને એફએસએલની ટીમો હાલમાં માર્કેટની અંદર કઈ દુકાન બળી જવા પામેલ છે અને કઈ બચી જવા પામેલ છે તેનો સર્વે હાલમાં કરી રહ્યા છે। અને એમાં કમસે કમ વેપારીને કહી શકાય કે ભાઈ તમારી દુકાન બળી ગઈ છે, તમારી બચી ગઈ છે, એટલે કમસે કમ વેપારીઓ જે હમણાં એક સવાલ ઉઠાવે છે કે અમારી દુકાનોનું શું પોઝિશન છે એ જાણવા માટે ઉચ્ચ અધિકારીઓ છે ડિસિઝન લઈને હાલમાં 4 ટીમ ભેગી થઈ અને સર્વેની કામગીરી ચાલે છે।